હે પિતાજી, હું નર્મદાના સામા કિનારે બેઠો છું અને તમે આ કિનારે બેઠા બેઠા મને જોવો એનો વાંધો નથી, પણ મને જોયા કરો એમાં પાપ નથી. પણ હે પિતાજી, મને નિહાળતા નિહાળતા તમારું ધ્યાન ભટકી ન જાય એટલા માટે કહું છું પિતાજી, ધ્યાન પરમાત્મામાં રાખજો, તમારું ધ્યાન ઈશ્વરમાં રાખજો. ભલે મને નિહાળો, કોઈ તકલીફ નથી, પણ ધ્યાન તમારું ઈશ્વરની સાથે કેન્દ્રિત કરી રાખજો. કારણ આખિર બધાયનો બાપ પરમ પિતા છે, પરમાત્મા છે. અહીંયા તો કોણ કોનો બાપ છે ને કોણ કોનો દીકરો છે કાંઈ ખબર નથી સાહેબ. હે પિતાજી, જેટલા તમે પુત્રના પ્રેમમાં પાગલ બનો છો, હે પિતાજી, જેટલા પુત્રના પ્રેમમાં દોટ મૂકો છો, આટલા પાગલ જો પરમાત્માની પાછળ પડી જાઓ, આટલા પાગલ જો ઈશ્વરમાં બની જાઓ, તો હે પિતાજી, આ દુનિયામાં તમારાથી મોટું કોઈ જ્ઞાની નહીં હોઈ શકે. જેટલો આપણે પૈસાને પ્રેમ કરીએ છીએ ને, એટલો કોઈ જ્ઞાનમાં જો આપણો પ્રેમ હોય ને સાહેબ, તમારું જીવન ધન્ય બની જાય. પણ કોને ખબર, આમ ક્યારેક ક્યારેક એવું લાગે કે આ પૈસાની સિસ્ટમ જો ન હોત ને દેશમાં, તો આટલો બધો ઝઘડો ન થાય. અત્યારે આપણે દીકરી કે દીકરાનો વ્યવિશાળ જોવા જાય ને તો પેલા મિલકત જોવે છે. અત્યારે માણસાઈ જોવાનું ભૂલી ગયા છે સાહેબ બધા લોકો. માણસાઈ કોઈ જોતું નથી, કેવા માણસ છે એમ નહીં, કેટલી સગવડ છે ને કેટલી મિલકત છે, બસ. સાહેબ, આપણા પૂર્વજો એમ કહેતા, સંપત્તિ ગમે એટલી હોય ને, એ ખારું દવાખાનું આવે ને તો સંપત્તિ ખૂટી રહે સાહેબ. પણ જેના જીવનમાં માણસાઈ હોય, ભલે ગરીબ હોય, શેર લાવીને શેર ખાતો હશે, પણ જેના જીવનમાં માણસાઈ હોય ને સાહેબ, એ ક્યારેય ખૂટતી નથી. એટલે સૌથી પહેલા માણસાનો અર્થ એમ નથી કે તમે આવો ને તમને કોઈ સારું જમાડે ને સારો માણા હોય એમ નો, એ લોભી કરે હોતે. હા, હક પણ ન થતું હોય દીકરા દીકરીને તો એ કરવું પડે. હક પણ ન થતું તો વ્યાજમાં પૈસા લઈને હારા મકાન બનાવવા પડે. એ બધી સિસ્ટમ નથી. એ અમારા સુખો મને કહેતો, અને છોકરાનો મેં વેવિશાળ જોવા ગયા ધાંગધ્રા, મેં કીધું તારે પતરાવાળા મકાન છે ને સામે તારા વેવાય છે, એ તો જીએબી ના સાહેબ છે, અને એની દીકરી કીધું ડોક્ટરનું વકીલનું ભણે છે. એટલે એને મને કીધું, મને કે બાપુ જો તમારે લઈ જાવ હોય તો લઈ જાઓ, જ્યાં સુધી મારા વેવાય અહીંયા જોઈ જાય અને એમને ગમે લગ્ન થઈ જાય ને પછી જ નવા મકાન કરવાના છે, પેલા આમાં જોવા આવી. અને એને વેવાઈએ હા પાડી મને કે બાપુ મારે કરવું છે. પછી એને 16 લાખના મકાન બનાવ્યા, પણ પછી બનાવ્યા એમ. એટલે આમાં એને ફાવે તો જ એમ, સમજાણું ને તમને. એટલે આપણે જોવા જઈએ એટલે હું જોઈશી, ધાબાવાળા મકાન છે કે પતરાવાળા છે? બાપ, તમારી બુદ્ધિનું પ્રદર્શન ન કરો. એનામાં માણસાઈ હશે, સંસ્કાર હશે, સંપત્તિ ખૂટી રહેશે, પણ એ વ્યક્તિમાં સંસ્કાર હશે ને તો સંસ્કાર ક્યારેય ખૂટતા નથી જાય. એટલે આજે સુખદેવજી મહારાજ પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, ઈશ્વરની પાછળ પડો, જ્ઞાનની પાછળ દોટ મૂકો, પૈસાની પાછળ નહીં. ભગવાનની પાછળ જો તમે આટલા પડી જાઓ ને તો તમારો બેડો પાર થઈ જાય છે. તો આજે કથાની શરૂઆત કરતા પહેલા સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કરી અને સૂતજી મહારાજ આ કથાની શરૂઆત કરે છે. પણ આ કથા એટલા માટે આવી છે, સૂતજી મહારાજ જ્યારે કથા કરવા બેઠા છે ત્યારે સુખદેવજી મહારાજને વંદન કરે છે, પ્રણામ કરે છે. હવે શૌનકજી મહારાજ જ્યારે આ કથાની શરૂઆત કરે છે તો આ કથાને 3 વસ્તુથી વર્ણન કરે છે: જ્ઞાન,
ભક્તિ અને વૈરાગ્ય. એટલે સૌનક મુનિ સૂતજી મહારાજને એમ કહે છે કે હે ગુરુદેવ, અમે ખૂબ કથા સાંભળી છે, પણ અમારી ઈચ્છા એવી છે કે આજે અમારી એવી કથા સાંભળવી છે કે જેની સારાંગ કથા, એટલે સાર કથા નો હોય. આખી કથાનો સાર શું છે એમ. આવી કથા સાંભળવા માટે કહેવામાં આવ્યું છે. અને સૂતજી મહારાજ ભાગવતનું આખા મહિમાનું વર્ણન કરે છે. ત્યાર પછી બદ્રિકા આશ્રમની અંદર સનત કુમારો પધાર્યા છે. જે લોકોને આપણે બધા છે ને બદ્રિકા આશ્રમ જેને કહીએ છીએ ને, એ બદ્રિકા આશ્રમનો અર્થ એ છે, સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ છે સાહેબ. વિશાલા નામનો એક રાજા હતો. શું નામ હતું? વિશાલા. વિશાલા નામના રાજાને માટે, પુંડલિકની માટે, વિઠ્ઠલનાથની માટે ભગવાન પોતાના ભક્તોની માટે ત્યાં પધારે છે. એ કથામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ પધાર્યા છે. અને જે નથી આયા ને એને પણ બોલાવીને લઈ આવવામાં આવ્યા છે. તો આ કથામાં કંઈક હશે સાહેબ. તો જ આવા ઋષિ મુનિ આવી મહેનત કરી હોય કે બધાને બોલાવે છે, મોટા મોટા ઋષિ મુનિ બોલાવે છે કે આવો પધારો કથા સાંભળવા. પણ ભાગ્યની વાત છે સાહેબ. ખબર નથી પડતી કર્મ મોટું કે ભાગ્ય મોટું. ઘણા લોકોને તેમ પૂછો કે કર્મ મોટું કે ભાગ્ય મોટું. એમ અમુક વસ્તુમાં એમ કે ભાગ્યમાં નહીં હોય, અને અમુક લોકો એમ કે છે કર્મ કર તો ફળ મળે. એની એક ભાગ્ય અને કર્મની એક કથા છે. અહીંયા તો જેના ભાગ્યમાં નથી એને પણ બોલાવવામાં આવ્યા છે કથા સાંભળવા માટે. દરેક ઋષિ મુનિ, પુંડલિક, વિઠ્ઠલનાથ, બદ્રીનારાયણ ની અંદર જેટલા ઋષિ મુનિઓ તપ કરે છે બધાને બોલાયા છે. ખુદ ભગવાનના કથા સાંભળવા માટે આવ્યા છે એમ વાત છે. હવે શું કામ? ભગવાન શા માટે કથા સાંભળવા આવ્યા છે? એટલા માટે આવ્યા છે એ લોકોને પ્રેરણા આપે છે કે હું ખુદ કથા સાંભળું છું તો તમને શું વાંધો છે. અને આપણામાં એ હકીકત છે. તમે જો આપણે કહીએ ને કે ભાઈ આવું કઈ કાર્ય કરીએ તો અહીંયા ભગવાનની અવશ્ય હાજરી હોય, પણ સૂક્ષ્મ રૂપે પરમ તત્વ અહીં બિરાજતું હોય છે, પણ આપણી પાસે સૂક્ષ્મને જોવાનું જ્ઞાન નથી, એટલે આપણે એને જોઈ ના શકીએ. કથાની શરૂઆતમાં સૂતજી મહારાજ કહે છે કે એકવાર ફરતા ફરતા સંત નારદજી વિશાલાપુરી એટલે બદ્રીનારાયણને ત્યાં પધાર્યા છે. વિશાલાપુરીમાં સંત નારદજી ફરતા ફરતા આવે છે જ્યાં સનત કુમારો બિરાજે છે. જ્યાં સનત કુમાર અને સંત નારદજીનું મિલન થયું છે. આ બંનેનું મિલન થયું જ્યારે સંતો મળે ને તો એના મુખની સામું જોઈ અને એમ પૂછે કે તમે કઈ ચિંતિત લાગો છો.
એટલે આજે સનત કુમારો અને સનકાદિક ઋષિઓ નારદજીને પૂછે છે કે આપનું મુખ શા માટે ઉદાસ છે? અને આમાં મોઢા ઉપરથી આપણને ખબર પડી જાય કે ના આને આપણી ઉપર કેટલો પ્રેમ છે. તમે કોઈના ઘરે જાઓ ને રોકાવું હોય ને તો આપણને એના ચહેરો જોઈ તો ખબર પડી જાય કે આને અહીંયા રોકાવાય કે ન રોકાવાય.